જાડી ગટકુડી નથી ભારતી આવડા મોટા ભગત માથે એઠવાડો નાખીને મને અશુદ્ધ બનાવી નાખ્યો. એ થોડો શેટો હાલતો મારા દા પાપા શું હાલે? ના આ બજાર તારા બાપાની છે. ના બજાર તારા બાપાની છે. એ બોલે સજમાં એ નકે આ શેરી છાંડી દઈશ. એ ના તું શું કરી લઈશ મને? એક તપીરી દાબીને તો તમુરોને ઘર ભેગી ન થઈ જાય. એ તું નકરો આ તંબુરો જ વગાડ્યો એવું ન સમજતી. એ મને શું આવડે છે ને એ તને નથી ખબર. એ જો મેલું કરી નાખી ને તો તારો ક્યાંય મેર નહીં પડે. મેલાના દીકરા મારું બેટું ગામ વચ્ચે મારી કઈ આબરૂ ન રહી. ઓલો ભીમલો ભારી ગયો. આ જાડીનું હવે મારે કાંઈક કરવું પડશે. જવા દે. એ કમલા અલ્યા કેમ મુદ્દે ટેન્શન નતો આવ્યો? સાહેબ હું હવે કોઈ દી નહીં આવી શકું. કા એ હવે હું નહીં રહું. મારા માથે માણાએ કર્યા કરી છે. હવે સાહેબ હું હાજો ન થાઉં. એ હાજાનો દીકરો ક્યાં થાસ? આ માંદો છો ને એટલે જાવા દઉં છું. આવતી મુદત આવે ને તા વ્યૂ આવજે અને આવી અણસરધામાં ન રહેતો. સાહેબ કર્યા કરીને હું એ એવું કર્યા બરિયાનું કાંઈ ન હોય. વ્યૂ આવજે ને તોડી નાખી તરિયા. બહુ લાડ ન કરતો એટલું સમજી લીજે. આમ જો કોઈ તારી ધ્યાનમાં એવો માણસ હોય ટામણ ટુમણ કરતો હોય કારા ધાગા કરતો હોય તો મને જાણ કરજે. ભલે મારી વાત કરતો હોય. મને સાહેબ ભોએ કીધું તું. એ એવું હાસું ન હોય. આવી અણસરધામ નો લેતો અને દવા લઈ લીજે અને ઓછું મુદત ટેમે હર વ્યૂ આવજે. આજે હવે હું જાઉં છું. આ ગામડાના માણા બહુ ભોળા. કોક કે ને તા હાસું માની જાય માગ્યા. હજી ભીમલો અહીંયા જ બેઠો હોય છે. હજી મંગુડીને ભરશે તો વારી જ દેવો છે. જાડી બહાર નીકળ તને ખબર પડે. તારા મનમાં તું શું સમજે? અને પાછો દેવો જોઈશે. તે યારુના મોઢામાં હાથ નાખ્યો છે. એરુના દીકરા ઘર ભેગી નો થાને ચાક મારવા ચાકુ લઈને ધોડ્યો આવ્યો હોતે. આ ઈ સાકુ નથી મંગુડી. તું જોઈ લે. ખબર કે તારા ઘરમાં દિશા મંગોડી આને કઈક મેલી સાધના કરી. એ ખોટી નો છે. કિને શું આવડતું? રાધે શ્યામ. કા ભગત કા સાહેબ કઈ નહીં સાહેબ સરી છે. ત્યાં શરીર લઈને હું રખડો. આ હવારમાં ઓલા રીંગણા હરકા મોરતી નથી ને તે મેં કીધું પાનું કઢાઈ આવું. સારું મંગુડી હવે તું જો તારા ઘીરે દિશા તો બિહારવી છે ને બિહારવી જ છે. જાડી તારા મારા આરે દુશ્મની વહેમી પડી જાય છે.
આવે મારું બેટું હાથી હાથી કેમ થઈ ગયું કાંકમાં હરખું આવ્યું ભીમલા હજી હરખું આવ્યું નથી હો. તને થઈ શું ગયું હે ભીમલા મને એવું લાગે છે મારા માથે કર્યા કરી છે. એ તારી વાત હાચી હો કમલા. હવામાં ઓલો ભૂરો દાદો લીંબુ કાપતો ને તો રોય નહીં હતું. એ તો એવો દેખાતો નથી. એ હવારે જ કર્યા કરી મારા સામે મંગોળી માથે. આમ મારો જેવો ભજન કરે છે અને ધંધા કેવા કરે છે. એ કમલા અટાણા માણા એવા થઈ ગયા કે શું ને કરે શું. જેનું ભૂલા દાદા લીંબુ કાપી નાખ્યું મારા ઘરમાં તેનું કાંઈક ને કાંઈક થાય છે. ઓય બાબા ઓય મારી રે ઓય બાબા રે ઓય મારી રે કા જાડી કેમ થયું? હવે તો જાડી આખા ગામમાં બહાર પાડી દીશે અને આખું ગામ મારાથી દીશે. સાહેબ સાહેબ થઈ યાર કા હું થયો? ઓલો ભૂલો દાદો ને એ મારી મને મેલું કી નાખ્યું. મેલું કર્યું તો તને શું થયું એ કેને પેલા? સાહેબ મારા જી હાથે હાથે ભડકા થાય છે નરિયા ખખડે છે. એને મેલું કર્યું એ તને પાકી ખબર હે? હા સાહેબ મારી નજર સામે લીંબુ કાપ્યું અને લીંબુમાં લોહી નીકળ્યું અને મારા ઘર સામે ઘા કર્યું. સમજો મંગોડે તો ઉપાધિ કરીમાં એવું કર્યા બરિયા કાંઈ હોય નહીં. હમણે તારા સામે એને લાવું છું, તું અત્યારે જા તમ તારે. હે પાખંડ વારા પૂજાણા હાસા જતી સતી સંતાણા જગતમાં પાખંડ વારા પૂજાણા. હે જગતમાં આ પાખંડ વારા પૂજાણા. કા સાહેબ આવો આવો બેહો બેહો. સાહેબ આજ કેમ ઢીલા ઢીલા દેખાવો? દાદા તમને શું વાત કરવી મારે એક પાડોશી રહ્યો ને એ થોડુંક ટામણ ટુમણ કરે છે ને તે મારો દીકરો મને કાયમ દબાવે હે. પણ સાહેબ તમારે એના હામો એવો ગોઈટ લેવાય ને. દાદા તમને ફાવે થોડું ટામણ ટુમણ? સાહેબ થોડું થોડું ફાવે. દાદા તમે ભગત છો અને આવું કરતા હોય ને એવું મને નથી લાગતું. તમે ચાહે એવો અખતરો કરેલો? એ હા સાહેબ અખતરામાં શું ખબર હે? મંગુડીને ગીરી અને મંગુડી હજે બાકો આમ બાંબોડા નાખતી જાય ગાતી. હે ભગત તમે આવું શીખ્યા ક્યાંથી? સાહેબ એ તમારું કામ નથી. નોકરી કરો હો ને હા તે આમ નોકરી જ કર્યા રાખો. એ મોહણિયામાં કારી ચૌદશ ના દી 12 વાગ્યે પૂતળા જમાડવા જવું પડી. હે ઓલે મંગુડીને કીધે તમે જ કીધું દાદા? હા સાહેબ હા એ આ મંદાના કામ તારે મારા દીકરાની હવા કરતી હતી. હે કા સાહેબના દીકરા એવા ગામમાં બીવરાવાના હે? તને આવું આવડતું કઈ મારા માથે કઈ છે? ના સાહેબ ના મને નથી આવડતું. બોલ ઓલું લીંબુ કાપ્યું તું એમાં લોહી કેવી રીતે કાઢ્યું તું? સાહેબ એ મેં કાપી એમાં આયા ને કંકુ ભરી દીધું. કંકુ ભર્યું તું
આવા અણસરધામ રાખીશ માણાને રાખીશ કોઈ મોટા મોટા એટલે તને મેં બધું આ સાયથી કીધું નકર મારો દીકરો માને જ નહીં તો કેવી મોટી મોટી કરવા માંડ્યો કર You're